Welcome student, Standard 8th, Gujarati Second Language, Chapter 11, એક જાદુઈ પત્રની વાર્તા. સાહિત્ય પ્રકાર હાસ્યકથા. લેખક છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર. લેખક પરિચય. એમનું નામ છે ડૉક્ટર રતિલાલ બોરીસાગર. જન્મ 31/8/1938. વતન સાવરકુંડલા. લેખક સર્જન છે હાસ્ય ગ્રંથો આનંદલોક અને મરક મરક, એ બંને એમના હાસ્ય ગ્રંથો છે. પાઠ પરિચય જોઈએ તો આ પાઠનો સાહિત્યનો પ્રકાર હાસ્યકથા છે. આ એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈ અને વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી કરીને એને પૂરેપૂરી જગાવી છે. લેખકે એક જાદુઈ પત્ર દ્વારા વાર્તામાં રસ નિષ્પન્ન કર્યો છે. આ પાઠમાં પ્રસંગોની રજૂઆત સારી રીતે છે અને સંવાદો, વેધકતા અને નર્મયુક્ત ગદ્ય શૈલી છે. પાઠ વિશે જોઈએ તો લેખકના એક મિત્ર નિરંજન લેખક પાસે આવે છે અને એમ કહે છે કે ચાલ આપણે આજે પિક્ચર જોવા જઈએ, આજે પહેલા શોમાં. એટલે લેખક કહે છે કે ભાઈ પહેલા શોમાં અને ટિકિટ તે લીધી છે? તો કે ના, ટિકિટ નથી લીધી. તો કેવી રીતે જોવાય કે ટિકિટ ન લીધી હોય તો કે પણ તું ચાલ ને મારી સાથે. તો કે પણ એમ થોડી જોવાય. પછી લેખકને એમ થયું કે ભાઈ થિયેટર તો બાજુમાં છે, હાલ ને વાંધો નહીં, આમે રવિવારે આજે મારે કાંઈ કામ કરવાનું નથી. એટલે લેખક એની સાથે જાય છે અને એ લોકો ત્યાં જાય છે તો ખરેખર જ્યાં ટિકિટ લેવા જાય છે તો ત્યાં ના પાડી કે ભાઈ ત્યાં તો ફૂલ છે, ટિકિટ મળે એમ નથી. એટલે બંને થોડાક તો નિરાશ થયા. પછી નિરંજન એનો મિત્ર હતો, એને તરત જ એક આઈડિયા આવ્યો. એનો ચહેરો ચમકી ઉઠ્યો. એણે ખિસ્સામાંથી એક કાગળ કાઢ્યો અને એ કાગળ જોવો ને તો એકદમ ખરાબ અક્ષર, કાંઈ ખબર જ ન પડે કે આમાં લખ્યું શું છે, કઈ ભાષામાં કાગળ લખ્યો છે. એટલે લેખક કે આ કાગળ એવો છે કે આપણે જેમ સારા અક્ષરની હરીફાઈ હોય ને કે સુલેખન, એવી રીતે જો કુલેખનની હરીફાઈ હોય ને તો આ કાગળવાળો જ્યાં સુધી ભાગ લે ને ત્યાં સુધી કોઈ જીતે નહીં, એવો આ પત્ર હતો. એટલે થોડી વાર પછી લેખકે પૂછ્યું કે આમાં લખ્યું છે શું? તો કે એ જે લખનાર છે ને એને ખબર નથી પડી કે એણે શું લખ્યું છે. પછી એ કહે છે કે આ કાગળ છે ને એ મારા કાકાએ, મારા કાકીને એની સગાઈ થઈ પછી લખીને મોકલ્યો હતો. પણ સગાઈ થયા પછી એને જે કાગળો મૂક્યા એ બધા કાકીએ સાચવી રાખ્યા અને પછી લગ્ન પછી કાકા પાસે ઉકેલ આવડાવ્યા કે આમાં લખેલું છે શું? તો કાકા પણ પોતે સરખું નહોતા ઉકેલી શક્યા. એણે પણ થોડીક યાદશક્તિ કરી, યાદ કર્યું અને પછી થોડુંક પોતે પોતાની રીતે કલ્પનાનું ઉમેરી અને આ પત્રો કાકીને જેમ તેમ કરીને ઉકેલી દીધા હતા. અને એના પ્રેમ પત્રો તો આખા ઘરમાં રખડે પણ કોઈ એને સમજી શકે નહીં, કારણ કે શું લખ્યું છે એ કોઈને ખબર જ પડે નહીં. આવો આ કાગળ. એટલે લેખકે કીધું કે પણ આનું કરવાનું શું, કે આ મારે 3 કલાક આ કાગળ ઉકેલવામાં કાઢવાના? તો કે ના ના, તું જો કે હમણાં કે આ કાગળની કમાલ. એટલે તરત જ નિરંજન છે એ પોતે મેનેજરની ઓફિસમાં ગયો અને મેનેજરને કે આ લ્યો પત્ર હાથમાં. મેનેજર તો સ્તબ્ધ થઈ ગયા અને શાંતિથી એના હાથમાં મૂક્યો. અને મેનેજરે જોઈને પેલો જ સનાતન પ્રશ્ન, એટલે કે બધા કરે એ જ પ્રશ્ન કે ભાઈ આમાં શું લખેલું છે, કાંઈ ખબર પડતી નથી. એટલે નિરંજન કે આ વેદ સાહેબનો પત્ર છે. ગંભીરતાથી કીધું કે વેદ સાહેબે કીધું હતું કે મેનેજરને ઓળખાણ પડી જશે પત્ર આપશો એટલે. પત્રમાં કશું ઉકલ્યું નહીં. એટલે પેલો મેનેજર તો મૂંઝાણો કે હવે કરવું શું. પાછો ફરીને નિરંજન કહે છે કે વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે ને એ મારા કાકા છે
અને એમણે કીધું છે કે આ પત્ર તમે એને આપશો એટલે એ ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી દેશે. પેલો મેનેજર તો વિચારમાં પડી ગયો. ઘડીક પત્ર સામે જોવે, ઘડીક નિરંજન સામે જોવે, કારણ કે પત્રમાં શું લખ્યું છે કાંઈ ખબર પડે નહીં. હવે કરવું શું? પછી સમજદારી વાપરી અને એણે તરત જ પોતાના મેનેજર, પહેલાં તો એણે એમ કીધું કે વાંધો નહીં, તમને પત્ર ન ઉકલે તો લાવો, અમે પાછા જતા રહીએ. વેદ સાહેબને કહેશું કે ભાઈ તમારા પત્રમાં કાંઈ ઉકલ્યું નહીં. પણ તરત જ પેલા મેનેજરને એમ થયું કે ના આવું તો ન કરાય. એટલે એણે તરત ઘંટડી વગાડી અને પ્યુનને બોલાવ્યો અને એને કીધું કે ભાઈ એક્સ્ટ્રા 2 ચેર બાલ્કનીમાં મુકાવી દો. એટલે પટાવાળાએ બાલ્કનીમાં 2 ચેર મુકાવી દીધી. લેખક કે આ નિરંજન આમ પાછો ટીખડી કરે એવો, મતલબ કે મજાક બહુ કરે ને બીજાને હેરાન બહુ કરે. એટલે જેમ તેમ કરીને એ લોકોને પિક્ચર જોવા તો મળી ગયું. પછી ઇન્ટરવેલ પડ્યો ને તો પાછો પેલો પિયુન આવ્યો કે સાહેબે તમને બોલાવ્યા છે. હવે તો લેખકના મોતિયા મરી ગયા. એટલે કે એને એમ થયું કે નક્કી કાંઈક થશે, પોલીસને બોલાવશે ને આપણને પોલીસના હવાલે કરી દેશે. પણ નિરંજન તો હજી કાંઈ ચિંતા ન કરે. લેખક કે આપણે ક્યાંક ફસાઈ જશું ને પોલીસ પકડી જશે. એટલે કે કાંઈ વાંધો નહીં, કે પેલો પત્ર છે ને કે બતાવી દેશું એટલે છૂટી જશું. કે એમ કરીને એ લોકો ઓફિસમાં ગયા તો પેલા મેનેજરે તો સરસ મજાની ચા મગાવી હતી. અને નિરંજને પણ ઠાવકાઈથી મેનેજરે પૂછ્યું કે ભાઈ કોઈ તકલીફ નથી પડી ને? તો કે ના કાંઈ તકલીફ પડી નથી. તો કે ચા તો મેં મગાવી જ લીધી છે, બીજું કાંઈ? તો કે ના કંઈ તકલીફ લેવાની જરૂર નથી. એટલે એમને એમ હતું કે પોલીસમાં પકડાવશે મેનેજર, એના બદલે મેનેજરે ચાય પાઈ અને પાછા આ લોકો પિક્ચર જોવા જતા રહ્યા. પિક્ચર પૂરું કર્યું. આમ મફતમાં આ પત્રથી એમણે પિક્ચર જોયું, ટિકિટ ન લેવી પડી, ઉપરાંત ચા પીધી અને રવિવારના 3 કલાક સરસ રીતે આ જાદુઈ પત્રથી પસાર કર્યા. પછી થોડાક દિવસ પછી એક કંપનીમાં ક્લાર્કનું ઇન્ટરવ્યૂ આવ્યું. એટલે તેમાં લેખકે પોતે અરજી કરેલી અને 15 દિવસ પછી એનો ઇન્ટરવ્યૂ હતો. એટલે હવે કરવું શું? આ નોકરી મેળવવી હતી. એટલે એને પણ એક તુક્કો સૂચ્યો કે લાવને કંપનીના મેનેજરને પણ ઓલા જાદુઈ પત્ર આપી, અને એ તો મને દેવદૂત જેવો લાગે છે. એટલે એણે પછી પોતાના મિત્ર નિરંજનને વાત કરી કે ભાઈ તું પેલો પત્ર આપજે ને, કે મારે કે નોકરી લેવી છે ને તો એમાં એનો ઉપયોગ કરવો છે. તો કે મને પત્ર આપવામાં વાંધો નથી, પણ જો તને ઉપયોગ કરતા નહીં આવડે તો? પણ લેખક કે હવે તને જોઈને મને ઉપયોગ કરતા આવડી ગયો છે, કે તું જે રીતે કરસ એ રીતે મને હવે આત્મવિશ્વાસ આવી ગયો છે કે હું એવી રીતે કરીશ. કે ગુરુ છે એ શિષ્યના ભરોસે તો રાખવું પડે ને ગુરુ, એટલે કે તું મારો ગુરુ. એટલે નિરંજને એને પત્ર આપ્યો. ઇન્ટરવ્યૂનો દિવસ આવ્યો. એ કંપનીની હેડ ઓફિસમાં પહોંચ્યો અને મેનેજર જે હતા એપી એને ચિઠ્ઠી મોકલીને કહેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર છે ને હું મેનેજર સાહેબને મળવા આવ્યો છું એવું કીધું. એટલે થોડી વાર પછી તરત તેડું આવ્યું અને બોલાવવામાં આવ્યો ઓફિસમાં. અને ઓફિસમાં ગયો એટલે એની તો ગભરામણ થોડીક વધી ગઈ, પણ તોય એણે થોડુંક શાંતિ રાખી કે નહીં, મારી પાસે પેલું અમોઘ શસ્ત્ર છે ને, જો જરૂર પડશે તો પેલો જાદુઈ પત્ર કાઢીશ. એટલે તરત જ પેલો પીએના હાથમાં એણે પત્ર મૂક્યો. પત્ર જોઈને એ તો ચમક્યા. એણે કહ્યું આ તો વેદ સાહેબનો પત્ર છે. પેલા એ તરત જોઈને કીધું. તો કે હા. મેં કહ્યું કે તમને ક્યાંથી મળ્યો? તો કે મારા કાકા, મીન્સ કે મારા મિત્રના કાકા છે. એટલે કહે છે કે અચ્છા, પત્રમાં શું લખ્યું છે? બધાના મુખમાંથી એક જ અવાજ નીકળે. એટલે એણે કીધું કે પત્ર તો મેં ખોલ્યો નથી. કે ખોલ્યો હોત તોય તમને કાંઈ સમજાત નહીં. પેલા ભાઈ છે જરાક હસ્યા, ઊભા થયા ને પછી કેબિનમાં ગયા અને એણે કીધું કે પહેલાં તો ગભરાઈ ગયો હતો, જાણે કુરુક્ષેત્રના મેદાનમાં પોતે આવ્યો હોય ને અર્જુન બનીને, અને શ્રી કૃષ્ણની જેમ નિરંજન એને ત્યાં પત્રથી હાજર. થોડી વાર પછી પીએ બહાર આવ્યો ને કે અંદર જાઓ, સાહેબ બોલાવે છે. પેલો ધ્રુજતો અંદર ગયો.
પછી તો એને એમ થયું કે હવે અહીંથી ભાગવું કેવી રીતે, કારણ કે એવી કોઈ પરિસ્થિતિ નહોતી. એટલે થોડી વાર પછી અંદર ગયો ને તો સાહેબ અંદર બેઠા હતા ને પત્ર ઉકેલતા હતા, આમથી આમ પત્ર કરતા હતા, પણ પત્રમાં શું લખ્યું છે કાંઈ ખબર પડતી નહોતી. એટલે લેખક જઈને ઊભા રહ્યા, એટલે કે અહીંયા બેસો કે. ને એને પૂછ્યું કે તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો છો? એટલે એણે કીધું કે ભાઈ મારો મિત્ર નિરંજન છે ને એના કાકા છે. એટલે કે એણે મને આ પત્ર આપ્યો છે. એટલે એને થોડુંક એમ થયું કે હા, પત્રની અસર તો થઈ છે. ત્યાં તો એમણે એમ કીધું, એમ નિરંજન તમારો મિત્ર છે? તો કે સારું સારું, પણ આ પત્ર તો મારો જ છે. હવે ધડાકો થયો કે પેલા વેદ સાહેબ હતા એ પોતે જ ઇન્ટરવ્યૂમાં સાહેબ હતા. એટલે એણે કીધું કે ભાઈ આ પત્ર તો મારો છે, એવું મનમાં બોલે છે. અને પછી કહે છે કે આ પત્ર મેં કોઈને લખ્યો હોય એવું મને યાદ નથી આવતું, કે પત્ર મેં મારા હાથે કોઈને આવી રીતે લખી દીધો હોય. પણ તે છતાંય પછી એ સાંભળીને પહેલાંને તો એમ જ થયું કે અરર હવે શું થશે, જેનો પત્ર છે પણ એ ઉકેલી નથી શકતા એટલે વાંધો આવશે નહીં. અને પછી વેદ સાહેબ છે એ કહે છે કે ભાઈ નિરંજને વાત કરી હોત તો કંઈ ગોટાળો ન થાત. એને એમ કહ્યું કે હારું આ તો ગોટાળો થઈ ગયો, હવે શું થાય? આની કરતાં મેં નિરંજનને કીધું હોત ને નિરંજન અહીંયા આવ્યો હોત તો આવું કાંઈ ગોટાળો થાત નહીં. પછી થોડી વાર સુધી તો એણે પત્રને જોયો, પણ પત્રમાં શું લખ્યું છે કાંઈ ખબર પડી નહીં. અને એણે પછી પાછું કીધું કે ભાઈ મેં નિરંજનને એના કોઈ ભાઈબંધ માટે આવો કોઈ પત્ર લખી દીધો હોય એવું મને યાદ નથી, પણ આ લેટર પેડના અક્ષર તો મારા જ છે. અને માત્ર આ પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ આવતો નથી. એ જો ખ્યાલ આવી જાય તો કંઈક સમજાય. પછી કે ઓલ રાઈટ, હાલો તમારે શું કામ છે? તો કે અહીં ક્લાર્કની નોકરી હતી ને એના માટે અરજી કરી હતી, તો અઠવાડિયા પછી કે તપાસ કરજો. અને પછી તો એમણે એને નોકરી પણ આપી, પણ એ જે પત્ર હતો એ વેદ સાહેબે લઈ લીધો. એટલે નિરંજન ને એના મિત્રને દિવસો સુધી એનો અફસોસ રહ્યો કે ભાઈ આ પત્ર જો આપણી પાસે હોત તો આપણે આ પત્રનો હજી ઉપયોગ કરી શકત, પણ પછી એ લોકો કરી શક્યા નહીં, એનો અફસોસ એમને કાયમ રહ્યો. આમાં કેટલાક શબ્દો છે. વેવિશાળ એટલે સગાઈ, લાયન્સ ક્લબ એટલે એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા, દિગ્મૂઢ એટલે આશ્ચર્યચકિત, વિકટ એટલે કઠિન, નુસ્ખા એટલે ખોટા દાવા અથવા પ્રયોગ, ગલ્લાતલ્લા એટલે આડું અવળું, અમોઘ એટલે મૂલ્યવાન, મશગુલ એટલે તલ્લીન. રૂઢિપ્રયોગ આપેલા છે. ઝંખવાણા પડી જવું એટલે છોભીલા પડી જવું અથવા તો ખસિયાણા પડી જવું. સ્તબ્ધ થઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું. ઠાઉકાઈથી કહેવું એટલે ગંભીરતાથી કહેવું. મોતિયા મરી જવા એટલે હોશ ગુમાવવું અથવા તો હિંમત હારી જવી. ભરાઈ પડવું એટલે ફસાઈ જવું. તમારે અહીંયા ભાષા સજ્જતામાં નામપદ આપેલું છે. અહીંયા કેટલાક વાક્યો છે, જેમ કે જે વાક્યમાં ઘાટા અક્ષરે શબ્દો સૂચવેલા છે એ નામપદ છે. જેમ કે તે ટિકિટ લાવ્યો, વેદ સાહેબનો પત્ર છે, કાગળ કાઢીને મારા હાથમાં મૂકો, નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો. તો પહેલા વાક્યમાં ટિકિટ વિશેની, બીજા વાક્યમાં પત્ર વિશેની, ત્રીજા વાક્યમાં કાગળ વિશેની અને ચોથા વાક્યમાં નિરંજન વિશેની વાત થાય છે. તે શબ્દો કોઈ પદાર્થ કે વ્યક્તિને સૂચવે છે, જેમ કે ટિકિટ, પત્ર, કાગળ, હાથ, નિરંજન, રવિવાર. આ વગેરે જે નામો છે એ કાં તો વ્યક્તિના છે, પદાર્થના છે અથવા તો વસ્તુના છે. તો આ જે વ્યક્તિ, પદાર્થ કે વસ્તુના નામો છે એને કહેવાય નામપદ, એટલે કે જે ઓળખ કરતું હોય એ પદ. એના કેટલાક ઉદાહરણો છે. સમજાવે છે કે વ્યક્તિને સૂચવતા નામને કહેવાય છે વ્યક્તિવાચક નામ, જેમ કે હેતવી, ક્રિતુ, દિયા, સોનલ, ગમે તે નામ હોય, નામ સૂચવતું હોય એને કહેવાય વ્યક્તિવાચક. પછી છે જો પદાર્થ જો દ્રવ્યને સૂચવતો હોય તો એ દ્રવ્યવાચક નામ છે, જેમ કે ઘી છે, તેલ છે, આ બધા શું છે? દ્રવ્ય છે.
એટલે એને દ્રવ્યવાચક નામ કહેવાય. પછી કોઈ આખી જાતિને સૂચવતું હોય તો એને કહેવાય જાતિવાચક. જેમ કે ગાય, બકરી, છોકરો, આ બધા જ નામો છે એ શું છે? આખી સમગ્ર જાતિનો ઉલ્લેખ કરે છે. ગાય એટલે કોઈ એક ગાય નહીં, બકરી એટલે કોઈ એક ગાય નહીં, પણ સમગ્ર બકરીઓ, સમગ્ર ગાયો એ રીતે. ત્યાર પછી છે કે કોઈ જૂથ અથવા સમૂહને એક સાથે સૂચવતા નામને સમૂહવાચક નામ કહે છે. જેમ કે લશ્કર, તો એમાં બધા સૈનિકોને સૂચવે. ટોળું એટલે બધા લોકો ભેગા થઈને આવે. વર્ગ એટલે આ રીતે કોઈ સમૂહનું ઉચ્ચારણ કરતા હોય તો એને સમૂહવાચક નામ કહેવાય છે. કશા ભાવને સૂચવતા નામને ભાવવાચક નામ કહે છે. દાખલા તરીકે પ્રેમ છે, ગુસ્સો છે, ક્રોધ છે, આ બધા ભાવ દર્શાવે છે એટલે એને ભાવવાચક નામ કહે છે. ત્યાર પછી ક્રિયાને સૂચવતા નામને ક્રિયાવાચક નામ કહે છે. જેમ કે દોડ, ચાલ, ખેંચ. તો આવી રીતે આ નામો જ્યારે વાક્યમાં વપરાય છે ત્યારે નામપદ તરીકે ઓળખાય છે. એક વાક્યમાં એક કે એક કરતાં વધુ પણ નામ હોઈ શકે, કારણ કે એમાં ઘણી વખત વ્યક્તિઓ કે પદાર્થની વાત કરવામાં આવી હોય. તો એવું જરૂરી નથી કે એક વાક્યમાં એક જ નામપદ હોય. નામપદો વધારે પણ હોઈ શકે. નામપદ એટલે કોઈ પણ વ્યક્તિ, પદાર્થ કે વસ્તુનો ઉલ્લેખ કરતા હોય એને કહેવાય નામપદ. અહીં વિકલ્પો જોઈએ. નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચા વિકલ્પનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ ખાનામાં લખો. પહેલું છે, ફિલ્મ જોવા માટે બંને મિત્રો પાસે શું ન હતું? તો જવાબ આવશે ખ, ટિકિટ ન હતી. પત્ર કોણે લખ્યો હતો? તો પત્ર લખ્યો તો નિરંજનના કાકાએ. ક આવશે આન્સર. ત્રીજું છે, મેનેજર પત્રને વાંચી શક્યા નહીં કારણ કે પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો. ઘ આવશે આન્સર. ચોથું, બંને મિત્રોને શેનો અફસોસ હતો? તો બંને મિત્રોને કયો અફસોસ હતો? ખ આવશે. પત્ર વેદ સાહેબ પાસે રહી ગયો એનો બંને મિત્રોને અફસોસ હતો. થેન્ક યુ.